નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે મિશન NMMS ટેસ્ટ નંબર 7 નું સોલ્યુશન જોવાનું છે। એમાં મેં પદાનુક્રમ પ્રકરણનો ટેસ્ટ લીધો છે। તો આ પ્રકરણ તો ખૂબ સહેલું છે, એટલે બધા બાળકોને પૂરેપૂરા માર્ક્સ આપવા જોઈએ। તો ચાલો એનું સોલ્યુશન કરીએ। જુઓ, 61મો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓની એક લાઈનમાં રામ બરાબર મધ્યમાં છે। જો તે આગળથી 10મા ક્રમે હોય તો એની પાછળ કેટલા વિદ્યાર્થીઓ હશે? અહીંયા આપણને વિકલ્પ આપ્યો છે, તો આપણે આકૃતિ દોરીને સરળતાથી ઉકેલી શકીએ। ચાલો અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ। હવે રામ ક્યાં છે? તો બરાબર મધ્યમાં, એટલે અહીંયા હું રામને બરાબર મધ્યમાં મૂકી દઉં છું। હવે આગળથી 10મા ક્રમે, આગળથી કયા ક્રમે છે? તો આ આગળ અને આ પાછળ। તો આગળથી કયા ક્રમે છે? 10મા। તો 10મા એટલે અહીંયા કેટલા વિદ્યાર્થી હોય? 9 હોય ત્યારે જ 10મા હોય ને। તો પાછળ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે જો બરાબર મધ્યમાં હોય તો પાછળ પણ કેટલા વિદ્યાર્થી હોય? 9 જ હોય ત્યારે જ બરાબર મધ્યમાં હોય ને। તો પાછળ કેટલા વિદ્યાર્થી હશે? તો B9 જે જવાબ છે એ આપણો કેવો બને છે? સાચો બને છે। ચાલો આ પ્રશ્ન સમજીએ। બસ ટિકિટ બારી પાસે 22 મુસાફરો ઊભા છે। એમાં રામનું સ્થાન પહેલેથી 14મું છે અને શ્યામનું સ્થાન છેલ્લેથી 5મું છે। તો રામ અને શ્યામ વચ્ચે કેટલા મુસાફરો હોય? તો આપણે 22 મુસાફરો પહેલા તો બતાવી દઈએ, બરાબર ને? તો હું મીંડા કરું છું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22, કારણ કે કુલ 22 મુસાફરો ઊભા છે। આ આપણે આગળ ગણીશું અને આને આપણે પાછળ ગણીશું, બરાબર? હવે શું કે છે? રામનું સ્થાન પહેલેથી 14મું છે, તો પહેલેથી હવે રામને આપણે મૂકીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14મા નંબરમાં અહીંયા રામ ઊભો છે અને શ્યામનું સ્થાન છેલ્લેથી 5મું છે। તો છેલ્લે એટલે અહીંયાથી ગણીશું 1 2 3 4 5, અહીંયા શ્યામ ઊભો છે, બરાબર ને? તો હવે શું કે છે કે બંને વચ્ચે કેટલા મુસાફરો હોય? તો અહીંયા ગણી લો, રામ અને શ્યામ વચ્ચે કેટલા હોય? તો 1 2 ને 3, તો B3 જે છે એ આપણો સાચો જવાબ બને છે। ચાલો નવો પ્રશ્ન સમજીએ। મહેશનો એક હરોળમાં આગળથી 5મો ક્રમ અને પાછળથી 15મો ક્રમ છે, તો તે હરોળમાં કુલ કેટલા બાળકો હશે? તો ચાલો, બહુ સિમ્પલ પ્રશ્ન છે। અહીંયા મહેશનો આગળથી 5મો એટલે અહીંયા મહેશ ઊભું છે, બરાબર? આ મહેશભાઈ ઊભા છે। આગળથી 5મો એટલે અહીંયા કેટલા બાળકો હોય? 4, અને પાછળથી 15મો, આ પાછળ છે તો પાછળથી 15મો, તો અહીંયા કેટલા બાળકો હોય? 14 હોય ત્યારે જ આ 15મો આવે ને। તો હવે કુલ બાળકો એટલે આપણે શું કરીએ છીએ? બધાનો સરવાળો 4 + 14 અને 1 મહેશભાઈ પોતે, તો 14 ને 4 18 ને 1 19, તો C19 જે છે એ આપણો કેવો બને છે? સાચો જવાબ બને છે। ચાલો નવો પ્રશ્ન સમજીએ। 64મો, મંથનનો નંબર લાઈનમાં બંને બાજુથી 7મો છે, તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિ હશે? તો આપણને આવા પ્રશ્નો બહુ આવડે છે। આવા મંથન ઊભા છે, તો મંથનનો બંને બાજુથી 7મો ક્રમ એટલે આ બાજુ થી 7મો ક્રમ હોય તો આ બાજુ કેટલા હોય? 6 હોય, અને આ બાજુ પણ બંને બાજુથી 7મો છે એટલે આ બાજુ પણ 6 હોય, આ બાજુ પણ 6 હોય, ત્યારે મંથનભાઈ 7મા ક્રમમાં આવે। તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિ હશે? તો શું કરવાનું? આપણે આ બધાનો સરવાળો, તો 6 6 12 અને 1 મંથનભાઈ પોતે એટલે કેટલા થશે? 13, તો B13 એ આપણો શું બનશે? સાચો જવાબ બને છે। ચાલો 65મો પ્રશ્ન સમજીએ। એક હરોળમાં જમણી બાજુથી ગણતા રાજનો ક્રમ 16મો છે, જ્યારે ડાબી બાજુથી ગણતા રોનકનો ક્રમ 14મો છે। જો બંને પાસે ઊભા હોય તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? બરાબર? જો બાળ મિત્રો, આવો પ્રશ્ન પૂછાય, રાજનો ક્રમ છે, રોનકનો ક્રમ છે અને બંને પાસે ઊભા છે અને કુલ બાળકો શોધવાના કીધા છે, તો આપણે હંમેશા જવાબ ઉપરથી
જે વિકલ્પ આપ્યો છે ને એના ઉપરથી જ આપણો જવાબ લેવાનો છે. તો સૌથી પહેલા આપણે 33મા નંબરનો વિકલ્પ લઈએ. તો કુલ વિદ્યાર્થી માનો કે 33 હોય તો હું અહીંયા 33 મીંડા કરું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ને 33 માની લો. બરાબર, ઓકે. ચલો હવે આપણે અહીંયાથી જોઈએ જમણી બાજુથી, એટલે આ આપણે હંમેશા જમણી બાજુ કહીએ છીએ અને આને આપણે ડાબી બાજુ કહીએ છીએ. ઓકે, તો જમણી બાજુથી ગણતા રાજનો ક્રમ, તો અહીંયા કયો નંબર છે? 16મો. તો ચાલો આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. અહીંયા 16મા ક્રમમાં કોણ હોય? તો રાજ હોય. બરાબર, ઓકે. ચલો હવે ડાબી બાજુથી ગણતા રોનકનો ક્રમ, તો હવે આપણે રોનકને પણ ડાબી બાજુથી ગણવાના. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14મા નંબરમાં. તો અહીંયા આવી ગયા રોનકભાઈ. બરાબર, હવે શું કહે છે? જો બંને પાસ પાસે હોય, તો અહીંયા તો બંને પાસ પાસે આવતા નથી. બંનેની વચ્ચે કેટલા બાળકો આવે છે? 3 બાળકો આવે છે. તો આપણને ખબર પડી ગઈ કે 33 વિકલ્પ મૂકીએ છીએ તો રોનક અને રાજ બંને પાસે આવતા નથી. બંનેની વચ્ચે કેટલા બાળકો આવે છે? 3 બાળકો આવે છે. તો હવે આપણો સિમ્પલ જવાબ 33 માંથી આપણે 3 બાદ કરીએ એટલે કેટલા આવે? તો 30 આવે. તો હવે આપણે 30 મૂકીને જોઈ લઈએ કે આપણે સાચા છીએ કે નહીં. તો અહીંયા આપણે 30 મીંડા કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30. ચાલો હવે આપણે આ જમણી બાજુથી પહેલા તો રાજને બતાવી દઈએ 16મા ક્રમ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો અહીંયા રાજ આવી ગયો. હવે આપણે રોનકને બતાવી દીધું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો અહીંયા રોનક આવી ગયો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. તો પહેલો જો વિકલ્પ આપણે લીધો તો એમાં 3 બાળકો વચ્ચે આવતા હતા. તો આપણે શું કરવાનું? સિમ્પલ કે આ 3 વધારાના છે ને તે બાદ કરી નાખો એટલે આપણો જવાબ શું આવશે? 30. તો જુઓ અહીંયા 30 મૂક્યું તો રોનક અને રાજ બંને પાસ પાસે આવી જાય છે. તો આપણો કયો વિકલ્પ સાચો બનશે? તો D30 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે, જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા છે. જો ગીતા મીનાની ડાબી બાજુ હોય તો 3 પૈકી વચ્ચે કોણ હશે? તો આપણે આકૃતિ દ્વારા સમજવાનું. એક આ સીધી લાઈન છે. બરાબર, હવે મીનાની જમણી બાજુ એટલે આપણે હંમેશા આ મીના મૂકી દઈએ. ચલો આ બે મીના. હવે મીનાની જમણી બાજુ સીમા એટલે આપણે સીમાને ક્યાં બતાવી પડે? આ જમણી કહેવાય. આ શું કહેવાય? જમણી. તો સીમાને આપણે એની જમણી બાજુ બતાવી દીધા. જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા છે, તો હવે આ સીમા ઊભી હોય તો આપણો જમણો હાથ હોય એ જમણી બાજુ. તો આ જમણી બાજુ છે અને આ આપણો ડાબો હાથ. તો સીમાની ડાબી બાજુ હવે આપણે કોને બતાવવાની છે? ગીતાને બતાવવાની છે. પણ ગીતા મીનાની પણ ડાબી બાજુ બતાવવાની છે. 2 શરતો છે. સીમાની ડાબી બાજુ ગીતા, પણ એ ગીતા મીનાની પણ ડાબી બાજુ હોવી જોઈએ. એટલે આ સીમાની ડાબી બાજુ બતાવીએ તો અહીંયા ના બતાવે, કારણ કે મીનાની જો અહીંયા બતાવીશું તો એ મીનાની જમણી બાજુ થઈ જશે. પણ આપણે તો મીનાની એ ડાબી બાજુ બતાવવાની છે. તો ગીતાને ક્યાં બતાવીશું? અહીંયા. બરાબર, તો 3 પૈકી વચ્ચે કોણ હશે? તો 3 પૈકી વચ્ચે કોણ હશે? તો મીના આપણો મીના એ આપણો શું બનશે? જવાબ બને છે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. વિદ્યાર્થીઓની એક લાઈનમાં દક્ષ બરાબર મધ્યમાં છે. જો તે પાછળથી 20મા ક્રમે હોય તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો આપણને ખબર છે દક્ષભાઈ ક્યાં છે? બરાબર મધ્યમાં. અને શું કીધું છે? પાછળથી 20મો ક્રમ એટલે આ પાછળ અને આ આગળ. તો આ 20મા ક્રમમાં હોય તો અહીંયા કેટલા બાળકો હોય? 19. હવે મધ્યમાં હોય તો આગળ પણ 19 જ હોય, કારણ કે બરાબર વચ્ચે હોય તો પાછળ 19 હોય તો આગળ પણ 19 હોય. તો કુલ કેટલા બાળક થાય? તો 19 + 19 + 1 દક્ષ એટલે કેટલા
થાય તો 39 એ 39 એ આપણો શું બને છે? સાચો જવાબ બને છે. તો બાળ મિત્રો, આ પદાનુક્રમ પ્રકરણ ખૂબ જ સહેલું છે, એટલે એના પ્રશ્નો દરેકને સારા આવડ્યા હશે, સારા ગુણ આવ્યા હશે. તો હવે ફટાફટ સોલ્યુશનનો વિડીયો જોઈને મને કહો કે કોને કેટલા ગુણ આવ્યા છે. ચાલો મળીશું નવા વિડીયોમાં.